નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના ઉમેદવાર પાસેથી રહીશોએ બાંહેધરી પત્ર લખાવ્યો। સોસાયટીમાં દર વખતે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને પાણી રસ્તા ગટરની પૂરતી સુવિધાઓ ન હોય ચૂંટાઈ આવ્યા બાદ પૂરી કરવાની રહેશે। જેમ સોસાયટીના રહીશો ભાજપના 4 ઉમેદવારો પાસે બાંહેધરી પત્ર લખાવી મત કરવાનો વિચાર કર્યો છે। આગામી સમયે આ કામોનો નિકાલ નહીં આવે તો આવતી વખતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આથી અમો નીચે સહી કરનાર આગામી ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં નગરસેવક તરીકે વોર્ડ નંબર 1 માં ભાજપ ઉમેદવારી નોંધાવેલ છે। અમો આજરોજ આયુષ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ડભોઈના રહીશોને લેખિતમાં બાંહેધરી આપે છે કે તેઓની આયુષ સોસાયટીની ગટર લાઇનનું પાણી મુખ્ય રસ્તાની મેઇન ગટર લાઇનમાં યાંત્રિક ખામીના લીધે ઘણા સમયથી જતું ન હોવાથી ગટરો ઉભરાય છે। જેનો અમારી ઉમેદવારી પેનલ ચૂંટણીમાં વિજેતા બની નગરપાલિકાના વહીવટમાં કાર્યરત થશે। ત્યારે અમો સકારાત્મક રીતે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશું। ડભોઈ નગરપાલિકામાં ભાજપની સત્તા રહી હોવા છતાં પણ ઉમેદવારોને બાંહેધરી પત્ર લખી આપવાનો વારો આવ્યો। મતદારોની નારાજગી જ નગરપાલિકાના ભાજપના વહીવટની ઝાંખી કરાવે છે। વર્તમાન સમયમાં નગરપાલિકાનું ઇલેક્શન આવી ગયું છે। ઉમેદવારો અત્યારે પ્રચાર માટે ફરી રહ્યા છે। અમારી સોસાયટીમાં પણ ઉમેદવારો આવ્યા હતા તો આ વખતે એક નવતર પ્રયોગ અમે કર્યો છે સોસાયટીએ કે સોસાયટીના જે મૂળભૂત પ્રશ્નો છે, ઉભરાતી ગટરો, પીવાનું ચોખ્ખું પાણી અને વરસાદી પાણીનો નિકાલ, એ સંદર્ભમાં દર વર્ષે આમ તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે દર વર્ષે ચૂંટણીના મુદ્દાઓ જ આ હોય છે કે ચોખ્ખું પાણી, ઉભરાતી ગટરનો નિકાલ અને વરસાદી પાણીનો નિકાલ, પણ સમસ્યાનું સમાધાન થતું નથી। એટલે આ વખતે જે બાંહેધરી એ લોકોએ મૌખિક આપી હતી એ અમે લેખિતમાં લીધી છે અને અમારા કાર્યો સકારાત્મક રીતે પૂર્ણ કરશે જીતી જશે તો, એવું અમને બાંહેધરી આપી છે। એનું અમે લેખિતમાં એ લોકો સાથે સહી સાથે લીધેલું છે। જો એ ઉમેદવારો અમારી માગણીઓને પૂર્ણ નહીં કરીએ તો આવનારી ચૂંટણીમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, એવું સોસાયટીના બધા લોકો સહમત છે એમાં।